ભારતના એટર્ની જનરલનું અનન્ય સ્થાન તેમની બેવડી ભૂમિકામાં રહેલું છે. નીચેનામાંથી કયું તેમના બંધારણીય કાર્યના સૂક્ષ્મ અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે? એટર્ની જનરલ એક જાહેર સેવક છે. તે વ્યાવસાયિક નીતિશાસ્ત્રથી બંધાયેલા છે, પરંતુ કાનૂની જવાબદારીથી નહીં. બીજું છે, એટર્ની જનરલ કોર્ટને બંધન કરતા નિર્દેશો બહાર પાડી શકે છે. પહેલી વસ્તુ તો કોઈ એટર્ની જનરલ જે છે એક વકીલ તરીકે કામ કરે સરકારના, તો એ નિર્દેશો જારી કરી શકે, આ તો ખોટું છે. એટલે કે ઓપ્શન નંબર બી જે છે અહીંયા તો આવશે જ નહીં. એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશની વિનંતીથી જ ન્યાયિક કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, ખોટું છે. બેઝિકલી એમને સરકારની પરમિશનથી જવાનું હોય, સરકાર તરફથી જે છે એમને જવાનું હોય છે. હવે તમારી પાસે બચ્યા છે ઓપ્શન એ અને ઓપ્શન ડી. એટર્ની જનરલ સંઘ વતી કોર્ટમાં હાજર થાય છે અને સરકારી કર્મચારીને લાગુ પડતા પ્રતિબંધોથી મુક્ત છે. આ બિલકુલ સાચું વાક્ય છે. તમે જો ધ્યાનથી એટર્ની જનરલ ચેપ્ટર વાંચ્યું હશે, તમને ખબર હશે કે એટર્ની જનરલ જે છે સરકારના પૂર્ણકાલીન જે છે નોકર નથી, એટલે કે સરકારી કર્મચારી નથી. એ જે છે સરકારનું કામ પૂરું થયા પછી પોતાનું અંગત કામ પણ કરી શકે, એટલે કે પોતાની પ્રેક્ટિસ, ખાનગી પ્રેક્ટિસ પણ કરી શકે. હા, જ્યારે પણ કોઈ ક્રિમિનલ પ્રોસિડિંગ કરવાનું હોય તો એમને સરકારની પરમિશન લઈને કામ કરવું પડે. બાકી એ પોતાની ખાનગી જે છે કામ પણ કરી શકે છે. એટલે સરકારી કર્મચારીને લાગુ પડતા જે છે પ્રતિબંધોથી મુક્ત છે. એટલા માટે અહીંયા ઓપ્શન નંબર ડી આ બિલકુલ સાચો જવાબ બને છે. તો પહેલામાં લખ્યું ને જાહેર સેવક છે, ખોટું છે. કેમ કે એ ક્યાંક ને ક્યાંક સરકારના પૂર્ણકાલીન જે છે અધિકારી નથી, પૂર્ણકાલીન સેવક નથી.